નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનગંગા વિદ્યાલય દ્વારા શરૂ કરવામાં આવેલ ઓનલાઈન એજ્યુકેશન અંતર્ગત આપનું સ્વાગત છે. એક્ટિવિટી 4 જોઈએ. એની અંદર સ્ટોરી છે. ટેસ્ટ ધ વેસ્ટ. વેસ્ટ એટલે શું? વેસ્ટ એટલે નકામી વસ્તુઓ અને ટેસ્ટ એટલે કે ચાખો, સ્વાદ એટલે કે નકામી વસ્તુનો સ્વાદ. તો જોઈએ અહીં એવી કઈ નકામી વસ્તુ છે જેનો એ લોકો ટેસ્ટદાર બનાવે છે. તો જોઈએ, ધ મહારાજા ઓફ ટ્રેવાન્કોર ઓર્ડર્ડ અ હ્યુજ ડિનર. ટ્રેવાન્કોર એ સ્થળનું નામ છે. ઓર્ડર્ડ એટલે કે સૂચના આપવી. હ્યુજ ડિનર એટલે કે મોટા રાત્રિ ભોજનની. ડિનર એટલે રાતનું ભોજન. હ્યુજ એટલે મોટું. એટલે કે ટ્રેવાન્કોરના મહારાજા એ રાત્રિ ભોજનનો મોટી સૂચના આપે છે. ધેટ વોઝ ફોર મેની ઇમ્પોર્ટન્ટ ગેસ્ટ. એટલે કેમ? કારણ કે તેમના ત્યાં ઘણા મહત્ત્વના મહેમાનોનું ભોજન હતું. સો ધ મહારાજા પર્સનલી કેમ ટુ ધ કિચન. તેથી મહારાજા પોતે જાતે રસોડામાં આવ્યા. હી વોન્ટેડ બેસ્ટ ડિશિસ ફોર ધ ગેસ્ટ. તે સૌથી ઉત્તમ વાનગીઓ તેમને જોઈતી હતી તેમના મહેમાનો માટે. ધ કુક વોઝ બિઝી વિથ હિઝ વર્ક વેન ધ મહારાજા કમ. હવે જ્યારે મહારાજા રસોડામાં આવ્યા ત્યારે તેમના જે રસોઈયાઓ હતા તે પોતાના કામમાં વ્યસ્ત હતા. કુક, વેલકમ માય લોર્ડ, આઈ એમ હેપી ટુ સી યુ હિયર. એટલે કે એમને જે કુક જે રસોઈયો હોય છે મહારાજ, તે તેમને કહે છે, સ્વાગત છે તમારું મહારાજ, મને ખૂબ જ આનંદ થયો તમને અહીં જોઈને. લોર્ડ એટલે પણ મહારાજા. કિંગ એટલે રાજા કહે છે, યોર ડિશિસ સ્મેલ રિયલી ગુડ. એટલે કહે છે કે તમારી જે વાનગીઓ છે તેની ખરેખર ખુશ્બુ ખૂબ જ સરસ આવી રહી છે. સ્મેલ એટલે કે ખુશ્બુ, સુવાસ, સુગંધ. રિયલી ગુડ એટલે ખરેખર સારી. કુક, થેન્ક યુ યોર મેજેસ્ટી. એટલે કહે છે કે તમારો આભાર મહારાજ. મેજેસ્ટી એ પણ રાજા માટે વપરાતો શબ્દ છે. કિંગ, પોઇન્ટિંગ ટુ ધ સ્ક્રેપ્સ ઇન ધ બાસ્કેટ. એટલે કે રાજા એ બાસ્કેટની અંદર પડેલા નકામા સ્ક્રેપ્સ એટલે કે શાકભાજીઓ બતાવે છે. વોટ ઇઝ ધેર ઇન ધ બાસ્કેટ. એટલે કહે છે કે આ બાસ્કેટની અંદર, આ ટોપલીની અંદર શું છે? કુક, ધેટ ઇઝ વેજીટેબલ વેસ્ટ યોર મેજેસ્ટી, આઈ વિલ થ્રો ઇટ અવે. એટલે કહે છે કે એ તો વધેલા નકામા શાકભાજી છે મહારાજ, હું તે ફેંકી દઈશ. વેજીટેબલ વેસ્ટ એટલે કે બચેલા શાકભાજી. સ્ક્રેપ્સ એટલે કે બચેલા શાકભાજી, નકામા. કિંગ, નો યુ કેન નોટ વેસ્ટ ઓલ ધ વેજીટેબલ્સ, ફાઇન્ડ અ વે ટુ યુઝ ધેમ. કુક, શ્યોરલી આઈ વિલ. એટલે રાજા કહે છે કે ના, આવી રીતે શાકભાજી ફેંકી દેવા જોઈએ નહીં, તમે એનો કઈ રસ્તો કાઢો, તેનો ઉપયોગ કરવાનો. એટલે મહારાજ જે હોય છે રસોઈયા, તે કહે છે હા, કેમ નહીં. ધેન ધ કિંગ લેફ્ટ ધ કિચન. ધ કુક વોઝ વરીડ. હવે રાજા એ રસોડામાંથી ચાલ્યા જાય છે અને શું કહીને જાય છે કે જે શાકભાજી છે તેનો બગાડ કરશો નહીં, તેને પણ કંઈક વાનગી બનાવવાનું શોધો. એટલે જે કુક જે રસોઈયો હોય છે તે તો ખૂબ જ વરેડ એટલે કે ચિંતિત થઈ જાય છે. He started at the scraps and started thinking. હવે તે એકીટ હશે એ શાકભાજીને જોઈ છે અને વિચાર કરે છે કે એનું શું કરી શકાય. He had an idea. હવે ત્યારે જ એને એક યુક્તિ સૂઝે છે. He first washed the vegetables. એટલે એ શું કરે છે? સૌ પ્રથમ તો તે બધા શાકભાજીને ધોઈ કાઢે છે. આપણે પણ ધોઈએ ને, શાક લાવીએ તો બહારથી, બરાબર. Then he cut the vegetable into long strips. પછી તે શું કરે છે? જે શાકભાજી હોય છે એને લાંબા પીસમાં ઊભા કાપી લે છે. He put them in a big
પોટ. હવે તે શું કરે છે? લાંબા ટુકડા કાપી અને એને એક વાસણમાં નાખે છે. હી સ્ટાર્ટેડ ટુ કુક ઇટ. હવે તે એને રાંધવાનું શરૂ કરે છે. He ground some fresh coconut, green chilies and garlic together. હવે તે શું કરે છે? તે ફ્રેશ કોકોનટ એટલે કે તાજું કોપરું, ગ્રીન ચીલીઝ એટલે કે લીલા મરચાં અને લસણને લઈ અને મિક્સ કરીને વાટે છે. He added this paste into the vegetables. હવે એણે આ પેસ્ટને શું કર્યું? જે વેજીટેબલ્સ મૂકેલા, જે શાક મૂકેલા રાંધવા માટે એની અંદર નાખે છે. He then added salt too. ત્યાર પછી તે મીઠું પણ નાખે છે. He added some whipped curd to the curry. હવે ત્યાર પછી એ શું કરે છે? કઢીમાં થોડું ફીણેલું દહીં, whipped એટલે કે ફીણેલું દહીં ઉમેરે છે. He also poured a 5 spoonful of coconut oil. ત્યાર પછી તે શું કરે છે? થોડી ચમચીઓ ભરી કોપરાનું તેલ પણ એમાં નાખે છે. કોકોનટ ઓઇલ એટલે કોપરાનું તેલ, સ્પૂનફુલ્સ એટલે કે ચમચી ભરીને. He then decorated the dish with curry leaves. ત્યાર પછી તે શું કરે છે? આ રસોઈ બની જાય છે, આ રેસીપી બની જાય છે વાનગી, ત્યાર પછી તેને મીઠા લીમડા વડે શણગારી દે છે. The new dish was ready. He served the dish to the guest. હવે એની આ નવી ડીશ, નવી વાનગી તૈયાર છે. તે મહેમાનો આવે છે ત્યારે સર્વડ એટલે કે પીરસે છે. Everyone liked it very much. બધાને જ તે વાનગી ખૂબ જ પસંદ આવે છે. The guest, what is the name of the dish? એટલે કે બધા જ મહેમાનો પૂછે છે કે આ વાનગીનું નામ શું છે? The cook was confused. કન્ફ્યુઝડ એટલે કે ગૂંચવાઈ જાય છે. એટલે ગૂંચવાઈ જાય છે કે આ વાનગીનું નામ શું હશે? કેમ? કારણ કે એણે તો જે નકામા શાકભાજી હતા એનું જ બધું મિક્સ કરીને બનાવેલું હોય છે. કુક, ધ નેમ ઓફ ડિશ ઇઝ અવિયલ. એટલે કે છે કે આનું નામ શું છે? અવિયલ. અવિયલ બીકમ ફેમસ ઓલ ઓવર કેરેલા. અવિયલ તે સમગ્ર કેરેલામાં પ્રખ્યાત હતું. એન્ડ જસ્ટ ઇમેજિન એટલે કે તમે કલ્પના તો કરો, ઇટ ઓલ કેમ ફ્રોમ અ બાસ્કેટ ઓફ વેસ્ટ. એટલે કે તમે વિચાર તો કરો, આ શામાંથી આવ્યું છે? વધેલી વસ્તુઓની ટોપલીમાંથી. ડુ યુ નો હુ ધ કુક વોઝ? એટલે કે છે કે તમને ખબર છે કે આનો રસોઈયો કોણ હતો અવિયલ બનાવવાનો? ઇટ વોઝ ભીમા. કોણ હતો? ભીમ. વન ઓફ ધ પાંડવ્સ એટલે પાંડવોમાંનો એક હતો ભીમ. તે આનો રસોઈયો હતો એટલે એણે બનાવેલી હતી. અને એ ક્યાં ફેમસ હતી? કેરલામાં ફેમસ હતું. એન્ડ ધ કિંગ વોઝ કિંગ વિરાટ. એટલે કે છે કે અવિયલ ડીશ કોણે બનાવેલી હોય છે? પ્રથમ પાંડવોમાંના ભીમે. અને ત્યાં એક રાજાનું નામ હોય છે. શું હોય છે? રાજા વિરાટ. પાંડવોઝ વેર હિડિંગ ઇન ધ કિંગડમ. પાંડવો તેમના રાજ્યમાં છુપાયેલા હોય છે ત્યારે ત્યાં એમણે બનાવેલું હોય છે. અવિયલ ઇઝ ઓલ્સો પોપ્યુલર ઇન તમિલનાડુ. અવિયલ એ કેરેલામાં તો એટલું જ પ્રખ્યાત છે, સાથે તમિલનાડુમાં પણ એ પ્રખ્યાત છે. જોયું ને તમે? અહીં રસોઈયાએ જે નકામા શાકભાજી હતા તેમાંથી કેટલી સરસ મજાની ડીશ અવિયલ બનાવી. આગળ જોઈએ. હવે આપણે તેના મિનિંગ જોઈએ. ટુ ઓર્ડર એટલે હુકમ આપવો અથવા તો સૂચના આપવી. યુઝ એટલે વિશાળ અથવા તો મોટું. ડિનર એટલે રાતનું ભોજન. ઇમ્પોર્ટન્ટ એટલે મહત્ત્વનું. ગેસ્ટ એટલે મહેમાન. પર્સનલી એટલે વ્યક્તિગત રીતે, જાતે અથવા પોતે. કિચન એટલે રસોડું. કુક એટલે રસોઈયો. બિઝી એટલે વ્યસ્ત. ડીશ એટલે વાનગી. ટુ સ્મેલ એટલે સુવાસ આવી અથવા તો સોડમ. સ્ક્રેપ એટલે બાકી રહેલી વસ્તુઓ.
વેજીટેબલ્સ એટલે શાકભાજી. વેસ્ટ એટલે નકામી વસ્તુઓ. ટુ થ્રો અવે એટલે ફેંકી દેવું. ટુ વેસ્ટ એટલે બગાડ કરવો. શ્યોરલી એટલે ચોક્કસ. ટુ વરી એટલે ચિંતા કરવી. ટુ સ્ટેર એટ એટલે એક તરફ એકીટસે જોવું. ટુ થિંક એટલે વિચારવું. આઈડિયા એટલે યુક્તિ. ટુ વોશ એટલે ધોવું. લોંગ એટલે લાંબુ. સ્ટ્રીપ એટલે લાંબો ટુકડો. ગ્રાઉન્ડ એટલે વાટેલું. ગ્રીન્ડ એનો ભૂતકાળનું રૂપ છે. ફ્રેશ એટલે તાજું. કોકોનટ એટલે ટોપરું. ગ્રીન ચીલી એટલે લીલું મરચું. ગાર્લિક એટલે લસણ. ટુ એડ એટલે ઉમેરવું. પેસ્ટ એટલે મિશ્રણ. સોલ્ટ એટલે મીઠું. વ્હિપ્ડ કર્ડ એટલે ફીણેલું દહીં. કરી એટલે કઢી. ટુ પોર એટલે રેડવું. ઓઇલ એટલે તેલ. ટુ ડેકોરેટ એટલે શણગારવું. કરી લીવ્સ એટલે મીઠો લીમડો. ટુ સર્વ એટલે પીરસવું. કન્ફ્યુઝડ એટલે ગૂંચવાયેલું. ફેમસ એટલે પ્રખ્યાત. ટુ ઇમેજિન એટલે કલ્પના કરવી. ટુ હાઇડ એટલે સંતાવવું. કિંગડમ એટલે રાજ્ય. પોપ્યુલર એટલે લોકપ્રિય. આગળ જોઈએ બી સેક્શન. હવે જોઈએ રાઇટ ધ એક્શન વર્ડ્સ ઇન ધ બ્રેકેટ્સ. એટલે તમારે બ્રેકેટની અંદર વાક્યમાંથી શોધી અને એક્શન વર્ડ એટલે ક્રિયાપદ લખવાનું છે. એક્ઝામ્પલ જોઈએ તો ધ કિંગ લેફ્ટ ધ કિચન. લેફ્ટ એટલે જવું. તો રાજાની જવાની ક્રિયા થઈ એટલે ક્રિયાપદ કયો થયો? લેફ્ટ. એટલે અહીં લખવાનું લેફ્ટ. બરાબર. એવી રીતે આપણે વાક્યમાંથી જોઈને લખવાનું છે. પહેલું જોઈએ ધ મહારાજા ઓર્ડર્ડ અ હ્યુજ ડિનર. ઓર્ડર્ડ એટલે કે તેમણે સૂચના આપી. તો આ જે ઓર્ડર્ડ છે એ શું થઈ જશે? એક્શન વર્ડ એટલે ક્રિયાપદ. બીજું ધ કુક વોશ ધ વેજીટેબલ્સ. રસોઈયાએ શાકભાજી ધોયા. તો ધોવું એક્શન વર્ડ થઈ જાય એટલે વોશ ડે એક્શન વર્ડ. ત્રીજું જોઈએ ધ કુક પોટ અ 5 સ્પૂનફુલ્સ ઓફ કોકોનટ ઓઇલ. પોટ એટલે રેડવું. રેડવાની ક્રિયા થઈ એટલે પોટ શું થઈ જશે? ક્રિયાપદ. ચોથું જોઈએ ધ કુક ગ્રાઉન્ડ સમ ફ્રેશ કોકોનટ ગ્રીન ચીલીસ એન્ડ ગાર્લિક ટુગેધર. ગ્રાઉન્ડ એટલે દળવું. તો કુક દ્વારા દળવાની ક્રિયા થઈ એટલે ગ્રાઉન્ડ એ શું થઈ જશે? ક્રિયાપદ એક્શન વર્ડ. પાંચમો જોઈએ ધ કુક ડેકોરેટ ધ ડીશ વિથ કરી લીવ્સ. તો અહીં જે ડેકોરેટ છે એટલે સજાવવું. તો કુક દ્વારા સજાવવાની ક્રિયા થઈ એટલે ડેકોરેટ શું થઈ જશે? એક્શન વર્ડ. છઠ્ઠું જોઈએ ધ મહારાજા વોન્ટેડ ધ બેસ્ટ ડિશિસ ફોર ધ ગેસ્ટ. વોન્ટેડ એટલે જોઈએ એટલે જોવાની ક્રિયા થઈ. મહારાજાને એમના મહેમાનો માટે સૌથી સારી ડીશો જોઈતી હતી. તે વોન્ટેડ એ શું થઈ જશે? એક્શન વર્ડ. સાતમું જોઈએ ધ કુક એડેડ સમ whipped curd ટુ ધ કરી. એડેડ એટલે રેડવું નાખવું એટલે શું થઈ જશે? એક્શન વર્ડ. આઠમું જોઈએ ધ કુક કટ ધ વેજીટેબલ્સ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ્સ. કટ એટલે કાપવું. તો કુક દ્વારા કાપવાની ક્રિયા થઈ એટલે કટ શું થઈ જશે? એક્શન વર્ડ. નવમું જોઈએ અવિયલ બીકેમ ફેમસ ઓલ ઓવર કેરેલા. બીકમ એટલે હોવું. હોવાની ક્રિયા થઈ એટલે કે બીકમ શું થઈ જશે? એક્શન વર્ડ. એના પછી 10મું જોઈએ ધ મહારાજા પર્સનલી કેમ ટુ ધ કિચન. તો કેમ એ જવાની ક્રિયા થઈ એ કમનું ભૂતકાળનું રૂપ છે એટલે કેમ શું થઈ જશે? એક્શન વર્ડ. બરાબર. આગળ જોઈએ એના પછી સી સેક્શન છે પિક ધ ઇન્ગ્રેડિયન્ટ્સ યુઝ ઓફ અવિયલ. ઇન્ગ્રેડિયન્ટ્સ એટલે કે વસ્તુઓ. અહીં જે વસ્તુઓ અવિયલમાં વપરાય હોય તેની ઉપર ટીક કરવાની છે. તો ચલો ચીલીઝ. તો હા ચીલીઝનો ઉપયોગ થયેલો ને. કરી લીવ્સ હા શણગારવા માટે. નીમ લીવ્સ એ ના
રાઈસ તો ના. ગ્રામ ફ્લાવર ચણાનો લોટ ના. કર્ડ દહીંનો ઉપયોગ થયો હતો. ગ્રાઉન્ડન ઓઇલ ના. ગાર્લિક હા. ગ્વાવા તો ના. વીટ ના. કોકોનટ ઓઇલ તો હા. વેજીટેબલ સ્ક્રેપ્સ તો હા. એના પછી ટ્રુ ફોલ્સ જોઈએ. રાઇટ ધ ટ્રુ ફોલ્સ. પહેલું, ધ કિંગ ઓર્ડર્ડ અ ડિનર ઇન ધ પેલેસ. રાજાએ એમના મહેલમાં જમવાનું આયોજન કરેલું તો હા, એટલે ટ્રુ. બીજું જોઈએ, ધ કુક ન્યૂ અબાઉટ અવિયલ બિફોર. રાજાને પહેલાંથી અવિયલ ડિશની ખબર હતી? ના. તેમણે તો ફક્ત સૂચના આપેલી કે આ જે નકામા શાકભાજી છે તેનો ઉપયોગ કરવો, પરંતુ રસોઈયો અવિયલ બનાવશે તે ખબર હતી નહીં, એટલે ફોલ્સ. ત્રીજું જોઈએ, ધ કુક મેડ અ ન્યૂ ડિશ યુઝિંગ ધ વેજીટેબલ સ્ક્રેપ્સ. રસોઈયાએ એક કેવી રીતે ડિશ બનાવી? જે વેજીટેબલ સ્ક્રેપ્સ હતા તેનાથી, જે નકામા શાકભાજી હતા તેનાથી બનાવી તો હા, એટલે ટ્રુ. નોબડી લાઇક ધ ન્યૂ ડિશ અવિયલ. જે નવી ડિશ બનાવી હતી અવિયલ તે કોઈને જ ન ગમી તો ફોલ્સ. કેમ? પરંતુ બધાને ગમી હતી. પાંચમું, ધ કિંગ વોઝ હેપી ટુ સી ધ વેસ્ટ ઇન ધ બાસ્કેટ. રાજા ખુશ થયા નકામા શાકભાજી જોઈને તો ના, એટલે ફોલ્સ. આગળ જોઈએ, ઈ સેક્શન છે. યુ વોન્ટ ટુ પ્રિપેર અવિયલ, ગીવ નંબર્સ ઓફ ધેર સ્ટેપ્સ. અહીં તમને અવિયલ બનાવવાના સ્ટેપ્સ આપ્યા છે, તમારે એને નંબર પ્રમાણે ગોઠવવાના છે. અહીં તમને નંબર એટલે કે આન્સર લખેલા જ છે, તમારે જોવાના છે. ચાલો, એ શું છે? પહેલું નંબર પ્રમાણે જોઈએ તો પહેલું છે, વોશ એન્ડ ક્લીન ધ મિક્સચર ઓફ વેજીટેબલ બાઇટ્સ. બીજું થશે, કટ ધ વેજીટેબલ સ્ક્રેપ્સ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ્સ. ત્રીજું થશે, ગ્રાઇન્ડ સમ કોકોનટ, ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક. હવે ચોથું જોઈએ. ચોથું, whip some curd and mix it. પાંચમું, pour some coconut oil on top. છઠ્ઠું, decorate it with curry leaves. અને સાતમું થશે, અવિયલ ઇઝ રેડી. જો તમને અહીં અવિયલની પૂરી રેસીપી આપેલી છે, આપણે જોઈએ. ફર્સ્ટ ઓફ ઓલ, વોશ એન્ડ ક્લીન ધ મિક્સચર ઓફ વેજીટેબલ બાઇટ્સ. પહેલાં શું કરવાનું છે? બધા જ શાકભાજી હતા તેને બધાને બરાબર ધોઈ અને સાફ કરી લેવાના. ધેન કટ ધ વેજીટેબલ સ્ક્રેપ્સ ઇન્ટુ લોંગ સ્ટ્રીપ્સ. ત્યાર પછી જે શાકભાજી હોય છે તેને લાંબા ટુકડામાં કાપવાના. ગ્રાઇન્ડ સમ કોકોનટ, ગ્રીન ચીલીઝ એન્ડ ગાર્લિક્સ એન્ડ એડ ધ પેસ્ટ ઓફ ધ વેજીટેબલ્સ. ત્યાર પછી કોપરું, લીલા મરચાં અને ગાર્લિક એટલે લસણને પેસ્ટ કરી અને શું કરવાનું? જે આપણે શાકભાજી હતા તેની અંદર નાખવાના. whip some curd and mix it in the vegetable. ત્યાર પછી whip એટલે ફીણેલું દહીં તેમાં નાખી અને બરાબર શાકભાજીમાં મિક્સ કરી દેવાના. pour some coconut oil on top. ત્યાર પછી ઉપરથી શું નાખવાનું? કોકોનટ એટલે કોપરાનું તેલ નાખવાનું. then decorate it with curry leaves. ત્યાર પછી એને મીઠા લીમડા વડે સજાવી દેવાનું. ધ અવિયલ ઇઝ રેડી. હવે તમારી અવિયલ ડીશ તૈયાર છે. સમજ પડી ને? આગળ જોઈએ. હવે આપણે એક્ટિવિટી 6 જોઈશું. એ, સોલ્વ ધેઝ સ્પાઇસી riddles, find out English words for these from the vocabulary list. Draw the spices in the given space. અહીં તમને મસાલાઓના નામ આપેલ છે, બરાબર. તમારે જોવાનું અને એનું ઇંગ્લિશમાં નામ લખવાનું છે. પહેલું છે, યુ કેન પાવડર્ડ મી ટુ મેક ફૂડ હોટ એન્ડ સ્પાઇસી. તમે મારો પાવડર બનાવી શકો છો અને તમે એને ખાવાને એટલે કે રસોઈને હોટ એન્ડ સ્પાઇસી તીખી બનાવવા માટે ઉપયોગ કરી શકો છો. ઇફ યુ એડ ટુ મચ ઓફ મી આઈ મેક યુ ગ્રેપ શી. એટલે કે જો તમે વધારે પડતું નાખો તો શી એવો અવાજ આવવા માંડશે. આપણે તીખું ખાઈએ તો એકદમ તીખું લાગે ને, કેવો અવાજ આવે તેવું થાય. યોર આઈઝ એન્ડ નોઝ બિંગ ટુ વોટર.
એન્ડ યુ ક્રાય, અને આપણી આંખમાંથી અને નાકમાંથી પાણી નીકળવા માંડે ને કેવું લાગે, જેવી કે આપણે રડતા હોઈએ. થિંક એન્ડ ટેલ મી હુ આઈ એમ. હવે વિચારો શું છે? તો ચીલી, લાલ મરચાં. લાલ મરચાંનો પાવડર થાય ને એને આપણે રસોઈમાં નાખીએ ને પાવડર, બરાબર. જો વધારે પડતો નાખીએ તો કેવું તીખું થઈ જાય અને આપણા આંખ અને નાક વહેવા માંડે, જેવી રીતે કે આપણે રડતા હોઈએ. બીજું જોઈએ, ટેલ મી ક્વિકલી હુ આઈ એમ, એટલે કે જલ્દી જલ્દી કહો હું કોણ છું. ગ્રાઇન્ડ મી એન્ડ પાવડર મી, એટલે કે મને વાટી અને પાવડર બનાવી શકાય. ટુ મેક યોર ફૂડ લુક યલો, હું તમારી રસોઈને યલો એટલે પીળી બનાવવા માટે ઉપયોગી છું. આઈ એમ મિક્સ ઇન ઓઇલ બાય ગ્રેની, એટલે કે ગ્રેની and I applied to wound quickly. I held all wounds big and small. I am loved by all. જોઈએ આપણે, think and tell me who I am, tell me quickly who I am. તો ટર્મરિક એટલે કે હળદર. હળદરને આપણે પીસીને રાખીએ ને એનો પાવડર બનાવી શકાય ને. રસોઈને આપણે પીળી બનાવી હોય તો તેનો ઉપયોગ થાય. તેનો તેલ સાથે ઉપયોગ કરીને આપણે કંઈક વાગ્યું હોય ત્યાં પણ લગાવી શકાય, જેનાથી જલ્દી સારું થઈ જાય. હળદર એ નાના મોટા બધાને જ ગમતી હોય છે. ત્રીજું જોઈએ, સ્મોલ એન્ડ રાઉન્ડ લાઈક અ પેર, એટલે કેવું છે? ગોલ ગોલ છે. આઈ એમ બ્લેક વેન આઈ એમ હોલ, એટલે કે તે આખું કેવું છે? કાળા રંગનું છે. આઈ કેન બી પાવડર્ડ કોઝ ઓફ ફાઇન, એટલે કે તેનો પાવડર પણ બનાવી શકાય છે. અ શાર્પ એન્ડ સ્પાઇસી ટેસ્ટ ઇઝ માઇન, એટલે કે એનો ટેસ્ટ કેવો છે? એકદમ તીખો છે. વેધર ઇટ ઇઝ સોલ્ટી એન્ડ સ્વીટ, તે સોલ્ટી એટલે કે ખારું પણ લાગે છે અને મીઠું પણ થાય છે, એમાં પણ એનો ઉપયોગ થાય છે. આઈ એમ એડેડ એઝ અ સ્પેશિયલ ટ્રીટ, જ્યારે કંઈ સ્પેશિયલ વસ્તુ બનાવવાની હોય ખાસ ત્યારે એનો ઉપયોગ વધારે થાય છે. થિંક એન્ડ ટેલ મી હુ આઈ એમ, ટેલ મી ક્વિકલી હુ આઈ એમ. તો બ્લેક પેપર એટલે કે કાળા મરી, એનો પાવડર પણ બનાવી શકાય. તે આખું કાળા રંગનું અને ગોલ હોય છે. એનો સ્વાદ પણ તીખો લાગે છે. જો તમારે મીઠી વસ્તુ બનાવવી હોય તો પણ તેનો ઉપયોગ થાય અને તીખી વસ્તુ બનાવવી હોય તો પણ એનો ઉપયોગ થઈ શકે. ચોથું, આઈ એમ સ્મોલ એન્ડ સ્કિની કેપ્સ. Sometime I am brown and sometime black. Added to hot oil and ghee. I spread my fragrance all around me. Think and tell me who I am. Tell me quickly who I am. તે કેવું છે? નાનું અને લાંબુ લાંબુ છે. એ ક્યારેક બ્રાઉન તો ક્યારેક કાળા રંગનું પણ હોય છે. તે તીખું હોય છે અને તે તીખાશ માટે તેલ અને ઘીમાં વપરાય છે. તે તેની ફ્રેગ્રન્સ ખુશ્બુ એની આજુબાજુ ફેલાવી દે છે. શું છે? કમીન સીડ્સ એટલે જીરું. એના પછી પાંચમું જોઈએ, આઈ લુક લાઈક જીરા, થ્રોટ બ્રાઉન ગ્રીન એમ આઈ, એટલે કે એ પણ જીરા જેવું છે. એનો લુક કેવો છે? કેવું દેખાય? બ્રાઉન અને ગ્રીન કલરનું લાગે છે. ટુ મેક યોર સ્ટમક હેલ્ધી આઈ ઓલવેઝ ટ્રાય, એટલે કે તમારા પેટને સારું રાખવું હોય તો રોજ જ તેનો ઉપયોગ કરી શકાય. ઇટ મી ઓલવેઝ આફ્ટર યોર મેલ, એટલે કે એને તમે રોજ ખાઈ શકો છો. આઈ રિફ્રેશ યોર માઉથ યોર શ્યોરલી ફેલ, એટલે એ તમારા મોંને પણ એકદમ સ્વચ્છ અને સારું રાખે છે. થિંક એન્ડ ટેલ મી હુ આઈ એમ, ટેલ મી ક્વિકલી હુ આઈ એમ. કાર્ડમોમ એટલે કે ઇલાયચી. છઠ્ઠું, આઈ લુક લાઈક અ નેલ બટ અ બર્ડ એમ આઈ, ચોકલેટ બ્રાઉન કલર. કેવું છે? એકદમ લાંબુ લાંબુ નખ જેવું દેખાય. એનો ચોકલેટ એટલે ડાર્ક ચોકલેટ, બ્રાઉન એટલે કઠ્ઠાઈ કલરનો રંગ છે. એનો સ્ટ્રોંગ સ્મેલ હેવ આઈ, એની સ્મેલ પણ કેવી? એકદમ વધારે પડતી હોય છે. વેન યુ ટુચી મેક્સ યોર શોર્ટ, આઈ સ્ટોડ ધ પેન ઇન યોર માઉથ, એટલે કે જો તમને દાંતમાં દુખાવો થતો હોય તો પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. થિંક એન્ડ ટેલ મી હુ આઈ એમ, ટેલ મી ક્વિકલી હુ આઈ એમ. તો ક્લોવ્સ એટલે કે ઇલાયચી.
ઇલાયચીનો ઉપયોગ તે દાંતના દુખાવા માટે પણ થાય છે. જ્યારે દાંતનો દુખાવો થતો હોય તો એનો ઉપયોગ પણ કરી શકાય છે. એક્ટિવિટી 8 જોઈએ. રીડ ધ પેરેગ્રાફ્સ. અ સ્પેરો એન્ડ અ પેરોટ વેર ગુડ ફ્રેન્ડ્સ. સ્પેરો એટલે ચકલી અને પેરોટ એટલે પોપટ, બંને સારા મિત્રો હતા. એવરી ડે they talked with each other. તેઓ બંને એકબીજા સાથે વાત કરતા હતા. બટ ધ પેરોટ lived in a cage in પારુલ્સ હાઉસ. પરંતુ શું થયું? પેરોટ જે પોપટ હોય છે એ એ ક્યાં રહેવા ચાલ્યું ગયું? પારુલના ઘરે, પાંજરામાં. કેજ એટલે પાંજરું, પાંજરામાં રહેવા ચાલ્યું ગયું. ધ સ્પેરો lived in a tree. અને ચકલી ક્યાં રહી ગઈ? એ ઝાડ પર જ રહી ગઈ. પારુલ gave the parrot good food. પારુલ એ રોજ જ એ પોપટને સારું સારું ખાવાનું આપતી. ધ સ્પેરો walked for food. પરંતુ સ્પેરો જે ચકલી હોય છે તેને ખાવાનું શોધવા માટે જવું પડતું. Once the parrot invited the sparrow to come into his cage and share his happiness. એટલે કે હવે એકવાર પેરોટ પોપટ શું કરે છે? ચકલીને તેના પાંજરામાં આવવા માટે નિમંત્રણ કરે છે અને તેની સાથે આનંદ માણવાનું કહે છે. The sparrow said, "No, she was very happy outside the cage." પરંતુ ચકલી શું કહે છે કે ના, તે પાંજરાની બહાર ખૂબ જ ખુશ છે. કારણ કે પેરોટને, પોપટને તો પાંજરામાં રહેવું પડતું હોય છે, એને બધું જ મળી જાય, પરંતુ એને રહેવું ક્યાં પડે? પાંજરામાં. જ્યારે ચકલીને જમવાનું શોધવું પડે, પરંતુ એને બહાર રહેવાનું હોય છે, એ એને ગમે છે. ધ પેરોટ ઓલ્સો વોન્ટેડ ટુ કમ આઉટ ઓફ ધ કેજ. પરંતુ પોપટને પણ બહાર જવું હોય છે, પાંજરાની બહાર નીકળવું હોય છે. સો ધ સ્પેરો હેલ્પ હિમ ટુ ઓપન ધ કેજ. તો ચકલી શું કરે છે? તેની પાંજરું ખોલવામાં મદદ કરે છે. બોથ ધ ફ્રેન્ડ્સ ફ્લુ અવે ઇન ધ ઓપન સ્કાય. અને બંને મિત્રો એ ખુલ્લા આસમાનમાં ઉડી જાય છે. એટલે કે અહીં પોપટને પણ પૂરી રાખવામાં આવે છે, પરંતુ એને બધું જ આપવામાં આવે છે જે એને ગમતું નથી. એટલે કે કોઈ પણ વ્યક્તિને જો પૂરી રાખવામાં આવે અને એને બધું જ આપવામાં આવે તો પણ ગમે નહીં. દરેક વ્યક્તિને એક ખુલ્લી જગ્યામાં વિહરવું ગમતું હોય છે. હવે આપણે એનું બી સેક્શન જોઈએ. ફોલો ધ એક્ઝામ્પલ્સ એન્ડ રાઇટ ધ એક્શન વર્ડ્સ ફ્રોમ ધ સ્ટોરી. આપણે અહીં એક્ઝામ્પલ જોઈ અને સ્ટોરીની અંદર આના જે ભૂતકાળના રૂપ આપેલા છે તે લખવાના છે. એટલે અહીં તમને એક્શન વર્ડ અને તેના ભૂતકાળના રૂપો આપેલા છે. જો એક્ઝામ્પલ: ટોક, ટોક્ડ, લાઈક, લાઈક. બરાબર. પહેલું છે લીવનું લીવ. એક્શન વર્ડ શું થાય? તો લીવ. વર્કનું વર્ક. ગેવ, ગીવ. ઇન્વાઇટ, ઇન્વાઇટ. સેડ, સે. વોન્ટ, વોન્ટેડ. હેલ્પ, હેલ્પ્ડ, હેલ્પ. ફ્લાયનું ફ્લુ. એટલે કે લીવનું ભૂતકાળનું રૂપ લીવ્ડ, વર્કનું ભૂતકાળનું રૂપ વર્ક, ગીવનું ગેવ, ઇન્વાઇટનું ઇન્વાઇટેડ, સેનું સેડ, વોન્ટનું વોન્ટેડ, હેલ્પનું હેલ્પ, ફ્લાયનું ફ્લુ. બરાબર. એના પછી અરેન્જ ધ ફોલોઈંગ સેન્ટેન્સીસ ઇન ધ ઓર્ડર ઓફ ધ સ્ટોરી. હવે આપણે એને ક્રમમાં ગોઠવવાના છે. પહેલું આવશે, જે બીજું વાક્ય છે એ પહેલું થશે. ધ સ્પેરો એન્ડ ધ પેરોટ વેર ગુડ ફ્રેન્ડ્સ. બીજું કયું થશે? તો ત્રીજું વાક્ય એ બીજું થશે. ધ પેરોટ lived in a cage and the sparrow lived in a tree. પહેલું વાક્ય એ ત્રીજું થશે. ધ પેરોટ ઇન્વાઇટેડ ધ સ્પેરો ટુ ધ કેજ. એના પછી ચોથું વાક્ય થશે, જે પાંચમું છે એ ચોથું થશે. ધ સ્પેરો હેલ્પ ધ પેરોટ ટુ કમ આઉટ ઓફ ધ કેજ. અને ચોથું વાક્ય એ પાંચમું થશે. ધ સ્પેરો એન્ડ ધ પેરોટ ફ્લુ અવે ઇન ધ સ્કાય. હવે અહીં તમને એક્ટિવિટી 10 આપેલી છે. બરાબર. અહીં આ ચિત્રની અંદર કઈ કઈ વસ્તુઓ છે એ જોવાની છે અને તેના આધારે અહીં લખવાનું છે. તો
તો અહીં તમને આન્સર લખેલા નથી, પરંતુ હું અહીંથી બોલું છું એ રીતે તમારે લખવાના છે. પ્રિપોઝિશન આપણે જોયા હતા ને, બરાબર, પ્રથમ સત્રમાં. તો ચલો, પહેલું છે ધ ટેબલ ઇઝ બ્લેન્ક ધ વિન્ડો. ટેબલ ક્યાં છે? બારીની નજીક છે ને, એટલે શું આવશે પહેલામાં? નિયર. એના પછી બીજું, ધેર આર 6 પિક્ચર્સ બ્લેન્ક ધ વોલ. એટલે દિવાલ પર કેટલી? 6 ચિત્રો છે, એની ઉપર છે, એટલે બીજામાં આવશે ઓન. ત્રીજું થશે ધેર આર 2 પિલોઝ બ્લેન્ક ધ કોટ. એટલે કે પલંગ ઉપર 2 પિલોઝ એટલે તકિયા છે, એટલે પલંગની ઉપર છે, એટલે એમાં પણ આવશે ઓન. ચોથું, ધ બોલ ઇઝ બ્લેન્ક ધ ટેબલ. બોલ એ ક્યાં છે? ટેબલની નીચે છે, બરાબર, એટલે શું આવશે? અંડર. શું આવશે? અંડર. ચોથામાં થશે અંડર. પાંચમું, ધેર ઇઝ નોટ અ વોશ બેઝિન બ્લેન્ક ધ પિક્ચર. એટલે કે ચિત્રની અંદર વોશ બેઝિન નથી, એની અંદર નથી, એટલે ઇન. પહેલામાં આવશે નિયર, બીજામાં ઓન, ત્રીજામાં ઓન, ચોથામાં અંડર અને પાંચમામાં થશે ઇન. બરાબર, સમજ પડી ને? સમજ પડી યુનિટ 1માં ટેસ્ટ ઓફ ઇન્ડિયામાં? હવે એના પછી આપણે યુનિટ 2 જોઈશું. તમને આનું લેસન એ સ્ટેપ બાય સ્ટેપ આપવામાં આવશે, બરાબર, એ મુજબ તમારે લેસન બરાબર કરવાનું છે. થેન્ક યુ.